હાય ગાઈજ, તો આજે છે ને હું મારા જ હાથમાં મહેંદી મૂકું છું બેક સાઈડમાં, અને ઓર્ગેનિક કોન અને માર્કેટના જે કોન આવે છે ને એના વિશે આપણે થોડુંક જાણીએ. તો ઓર્ગેનિક કોન છે ને એ એકદમ નાની સાઇઝના કોન હોય છે, અને તેનાથી છે ને એક મહેંદીથી ઓર્ગેનિક મહેંદીથી આપણને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી આપણા હાથમાં, અને એ કોનથી આપણને જેવી ડિઝાઇન પાડવી હોય તેવી પડી જાય છે, અને તેમને કલર આવતા પણ વાર લાગે છે. 12 કલાક, 24 કલાક, 36 કલાક થઈ જાય છે. અને એ કલર આવે છે ને એ આપણે સ્કિનમાં એકદમ બેસી જાય છે મહેંદી, અને તેની જતાં પણ એકદમ એ ધીરે ધીરે જાય છે, આમ એક સાથે નથી વહી જતી, અને એની પોપડી પણ નથી કરતી. અને માર્કેટના કોન એવા હોય છે કે તમે મહેંદી લો અને એને તમે અડધી કલાક લઈ અને કાઢી નાખો ને તો પણ એમાં કલર આવી જાય. તમે પાણી વડે ધોઈ નાખો તો પણ એ બીજે દિવસે ડાર્ક થઈ જ જવાનું છે, અને 2 દિવસ થશે એટલે એની પોપડી પણ ખરી જશે, અને આપણા હાથમાં ખૂંટવા લાગશે. એનાથી આપણે હાથમાં સાઈડ ઇફેક્ટ થવાના ઘણા ચાન્સ રહેશે. એની કરતાં તમે વધુને વધુ છે ને ઓર્ગેનિક કોનનો જ ઉપયોગ કરો. તે ભલે આપણને ના પોસાય, નાની સાઈઝ આવે, પણ એ આપણને સ્કિનને કંઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે તમે જેમ બને તેમ ઓર્ગેનિક કોનનો જ ઉપયોગ કરજો. બજારવાળા કોનમાં બહુ કેમિકલ આવે છે, અને તેનાથી આપણા ઘણીવાર તમે રીલ્સ જોતા હોય છે કેવું લોકોને સ્કિન ઉપર ઉપસી આવે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટેક કેર.